વડનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો કેમ દર્દીઓ પર પૂરતું ધ્યાન નથી આપતા અનેક સવાલો જોવા મળી રહ્યા છે। વિસનગર તાલુકાના ગુંજા વચ્ચે અકસ્માત થતાં એક યુવકનું મોત નીપજ્યું છે। અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા યુવકનું મોત થયું છે। રસ્તાના બાજુમાં ઊભેલા હતા અને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે એક યુવાનને ઈજાઓ પણ પહોંચી છે। મૃતક યુવાન ગોરીશના ગામના રાકેશભાઈ દશરથભાઈ ગોરીશનાથી વાગેલા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। પોતાના ભાઈનો રિપોર્ટ લઈને વડનગરથી વિસનગર હોસ્પિટલ ખાતે જઈ રહ્યા હતા। પરિવારના આક્રાંત વચ્ચે પિતાએ કહ્યું એક દીકરો હોસ્પિટલમાં છે અને બીજો દીકરાનું મોત થતાં પરિવાર પર આભ ફાટ્યું છે। અકસ્માત થતાં ડેડ બોડીને વડનગર GMERS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। GMERS હોસ્પિટલમાં ડોક્ટરોની લાલિયાવાડીથી મૃતક પરિવારજનો હેરાન થતાં નારાજગી વ્યક્ત કરી। અંદાજે 4 કલાક જેટલો સમય થયો હોવા છતાં પોલીસને જાણ કરવામાં ના આવતા ડેડ બોડી 4 કલાક જેટલા સમયથી પડી રહી છે। જવાબદાર ડોક્ટરને પૂછતા ડોક્ટરે ગોળ જવાબ આપ્યો હતો। રિપોર્ટરે તપાસ કરતા જાણવા મળ્યું કે વિસનગર તાલુકા પોલીસે અંદાજે 3 વાગ્યે વર્દી નોંધાવી હતી, પરંતુ તેનાથી વધુ 3 કલાક વીતવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। ઓડિશાના દશરથભાઈ શિવાભાઈ, તેમનો દીકરો વિસનગરમાં એસકેમાં મોટો છોકરો દાખલ કરેલો છે। આગળના દિવસમાં એના છોકરાનો લાયેલ રિપોર્ટ પડેલો હતો। એ રિપોર્ટ લઈને એનો છોકરો લઈને આવતો વિસનગરમાં એક્સિડન્ટ થયેલો છે। શું બનાવને લઈને એક્સિડન્ટ થયો લાગે છે? કોઈ માહિતી મળી? એ માહિતી મને ખબર નહીં। હું એસકે મને ડાયરેક્ટ ખબર પડી એટલે એક્સિડન્ટ થયો છે, એ માટે ડાયરેક્ટ વડનગરમાં આવેલો। આ બાબતે જાણ કરવામાં આવી? જાણ કરવામાં મને આવી નહીં, ડાયરેક્ટ ફોન આવ્યો હતો કે એક્સિડન્ટ થયેલો છે મને એના છોકરાને તારે પછી એટલી સમાચાર મળ્યા, બીજા મળ્યા નથી। કોણ કોણ આવતા હતા જોડે? એ મારા હાડુ અને મારો છોકરો નાનો। શું નામ છે તમારું? મારું નામ વિનોદભાઈ સમાભાઈ। જે મૃતક યુવાન છે તમારે શું થાય? મારો ભણ્યો થાય। શું ઘટના બની હતી? શું ઘટના? સાઈડમાં ઊભા હતા બાઇક લઈ, એટલે અચાનક અમે સાઈડમાં ઊભા હતા તો અચાનક ગાડીવાળા તે ઠોચી જતો રહ્યો। ક્યાંથી ક્યાં જતા હતા તમે? ગુંજાના અને વિસનગરના રોડ પર। ક્યાંથી ક્યાં જતા હતા? હું અહીંથી સિવિલમાંથી કાગળ લઈને રિપોર્ટ અને દવાખાને પેલા એમાં જતા હતા એક્સેમાં। તો રસ્તામાં કેમ ઉતર્યા હતા? રસ્તામાં એ પેશાબ કરવા। એટલે ગાડીવાળો ટક્કર મારી ગયો એને ઓળખો છો? હા, ગાડીવાળા ઓળખતા નહીં। તમે સિવિલમાં આવ્યા કેટલો સમય થયો? સમય 11 વાગે 11:30 એકાનું કેસ લખાયું તો 108 બોલાવી હતી, તો એના સમયે 108 આવી ગઈ તરત જ। બીજા ભાઈએ કરી હતી 108, તે તરત જ આવી ગઈ। એ સમય આ 4 વાગવા આવ્યા છે અંદર। કેટલા કલાકથી તમે અહીંયા ઊભા છો? હોય લગભગ 3 કલાક 4 કલાક જેવા થવા આવ્યા છે।